અને વિશ્વાસ ત્યારે જ બંધાય જ્યારે પૂર્ણ જ્ઞાન આવવા માંડે ને. એટલે પૂર્ણનું જ્ઞાન. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે આપણે શ્લોક બોલીએ છે ને, પૂર્ણાય પૂર્ણસ્ય પૂર્ણમુદાચ્યાય. આનો અર્થ શું થયો? હું અપૂર્ણ છું પણ પૂર્ણ તરફ મારે જવાનું છે અને પૂર્ણ મને સ્વીકારે, પૂર્ણમાં પૂર્ણ મળી. આ કે અમે સંસ્કૃત ન સમજીએ ને, અરે પણ એનું ગુજરાતી લખેલું જ છે. જે શ્લોકો બોલીએ છીએ એ એક એક નું મહત્વ બતાવેલું. હમણાં આપણે શ્લોકનું બોલતા હતા ને, તો 15મા અધ્યાયનો 8મો શ્લોક છે. વાયુર્ગંધાની નિવાસયત શરીરમ યદ્વાપ્નોતિ. શ્લોક બોલીએ આપણે, એનું ગુજરાતી જો સમજીએ ને તો એટલું જ કહેવા માંગે છે કે અહીંથી વાયુ પસાર થાય ત્યારે દુર્ગંધ અને સુગંધ બધું ભેગું લેતો જાય. એમ આ દેહમાંથી આત્મા જાય ને ત્યારે સત્કર્મ અને દુષ્કર્મ, પાપ અને પુણ્ય બધું ભેગું લેતો જાય. અને ત્યાં જાય એટલે એનું ભાતું તો એને ભગવાન આપવાના જ છે. હૈડા હાલો ને અંજાર મુજા મુજા બેલી રા ભાતા લેજો હંગાર. અહીંથી ઢેબરા કરીને અહીંયા આ અંજાર નથી જવાનું, ઓયલા ઢેબરા લઈ જવાના છે. હા, પુણ્યના ઢેબરા લઈ જવાના. અને એટલે જ આ ભક્તિ કીધી. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 34મો શ્લોક આપણે જોઈએ છીએ. વાસ્તવિક સેવા વસ્તુઓમાં મહત્વ બુદ્ધિ ના રહેવાથી જ થઈ શકે છે. વાસ્તવિક બુદ્ધિમાં મારે કઈ જોઈતું નથી, આવો જયારે ભાવ રહે ને ત્યારે જ મહત્વ બુદ્ધિ ના રહેવાથી જ થઈ શકે. કારણ કે આ વસ્તુઓમાં સેવા તો ત્યારે જ થાય, નહીતર તો હું મોટાઈ જોઈ, આમ જોઈએ, તેમ જોઈએ. ગણાય તો શું છે? હા ભાઈ, નવન નમન મેં ફેર હે, બોત નમે નાદાન, બેદલ મુખી બમણો નમે, ચોર અરી કમાન. આ બધા નહીમાં હારા નહીં. અને એટલે ધ્યાન રાખવાનું કે ભગવાન અંદર જાણે જ છે કે તું ઉપર કેવો છો ને અંદર કેવો. મુખોટા ઉતારી નાખે એટલે તો અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, આવું ભાગવતમાં આવે છે. ભગવાન ગોકુળમાં આ વાત આવે. બકાસુર એટલે કોણ? એ ઉપરથી દેખાય ભગત છે અને અંદરથી રાક્ષસ છે, અસુર છે. એને બકાસુર કીધો. એને માર્યો એટલે શું? આજે ગણાય બહારથી તો સાધુ જેવા દેખાતા હોય, આ માળાયુના ઢગલા હોય, જટાયું બટાયું, અને અંદરથી હરામખોર હોય. આ બકાસુર છે. નથી બગલો પાણીમાં ઊભો હોય ને, એક પગે જઈને તપ કરતો હોય. હા કે આને જ વૈરાગ લાગી ગયો. પણ જેવું પગ પાસે માછલું આવે, હા, પગ પાસે માછલું આવે ને એટલે મહત્વનું છે. બગલાનો ભરોહો નહીં. તુલસીદાસ નાતા હતા અને રાજા પોતાનું ઘોડું પાવા નદી આવ્યા. તે બગલો પેલા પથરા ઉપર ચરક હોય ને એની માથે ચાંચમાં પાણી ભરીને આમ કહે એટલે ઓલું દૂધ જેવું થાય ને, એ પાણીમાં જાય ને માછલું આવે ને એટલે પકડી લે. એટલે તુલસીદાસ બોલ્યા, ઘસક ઘસક પથ્થર પર ઉપર ડાલત હે પાણી, મેને તેરી સબ બાત જાને. મગજમાં રહી ગયું. તુલસીદાસ બોલ્યા ને, સંતો બોલે, પોતે તો એકદમ નિસ્વાર્થ. ઓલા રાજાને મગજમાં રહી ગયું, ઘોડું પાતા. હા, અને પછી ઘોડાયરમાં બાંધી અને રાજમાં ષડયંત્ર બહુ આવતા હોય એટલે હા, એટલે પેલા વાણંદને દાઢી કરવા બોલાવ્યો. એટલે હવે પેલા તો અસ્ત્ર હતા, અત્યારે બ્લેડો છે. પેલા તો અસ્ત્રો હતો એટલે ઓલા પથ્થરો ઉપર પાણી નાખે અને પછી આમ અસ્ત્રો ઘહે. હા, એટલે ઓલા રાજાને પેલું યાદ આવ્યું કે ઘસક ઘસક પથ્થર પર ઉપર ડાલત હે પાણી, મેને તેરી સબ બાત જાની. તો ઓલો વાણંદને એકદમ પગમાં પડી ગયો. મારો વાત કઈ નથી કે આ તો રાણીએ મને કીધું હતું કે અસ્ત્રો આંકીને ડોક કાપી નાખે. આખું ષડયંત્ર બહાર આવી ગયું. રાજાનો જીવ બચી ગયો. તુલસીદાસના પગમાં પડી ગયો. વાણંદ કોઈ દુઃખ ન લગાડતા હો. હા, આ તો આવે એવું મેં સાંભળ્યું, એવું કીધું, મારું લખેલું નથી. પણ
દરેકના મનમાં શું છે એ ક્યારે બહાર આવશે એનું નક્કી નહીં. અને એટલે જ રામ મંદિરની ચોરી કરવામાં પણ હારા હારા હલવાઈ ગયા. એને એમ હતું કે અમે પકડાહું નહીં, પણ રામ કોઈને છોડે નહીં. અટાણે આ લોકોએ અખતરો તો એ જ કર્યો હતો કે રામ ઉપરથી ભરોહો લોકોનો ઉઠી જાય તો પાછો હિન્દુ ધર્મ જે અટાણે લોકોમાં આવવા માંડ્યો ને, બધા માનવા માંડ્યા ને, એ આઘા થઈ જાય. આખા લોકોનું ષડયંત્ર હતું. એને કઈ પૈસાની ખોટ નહોતી, પણ એમાંથી પૈસા કાઢીને લોકોની શ્રદ્ધા તોડવાનો ધંધો હતો. પણ લોકો ઘટવાને બદલે વધ્યા, પણ દાન પેટીમાં નાખવાના ઓ સાકી રહ્યા કે અમને એની ઉપર ભરોસો નથી. ટ્રસ્ટ ને ઉપર ટ્રસ્ટ નથી, એટલે આ જે ટ્રસ્ટ છે એની ઉપર અમને વિશ્વાસ નથી. જ્યાં 12 લાખ રૂપિયા દાન પેટીમાં આવતા હતા ને 80,000 આવ્યા. એટલું જોઈ લેવાનું. લોકોને પૂછે ને તો એમ કે છે કે રામ ઉપર વિશ્વાસ ઘટ્યો નથી, ઉલટાનો વૈધો છે, પણ રામ આને છોડવાના નથી અને છોડે પણ નહીં. જો ઇન્દ્રના દીકરા જયંતને ન છોડ્યો તો આને છોડે ખરા? બેટા ભાઈ કે કેટલાક કરો છો કે હા બેટા જો ભગવાને રાહ જોઈ હોય કે મારો બેટો આજ સુધરે, કાલ સુધરે, આજ ઓડકાર આવે, કાલ ઓડકાર આવે. ભગવાન પેલાને મોકો આપે, સુધરવાનો મોકો આપે. પણ આને તો એમ થઈ ગયું કે હા ભગવાનને હું ખબર પડવાની છે. એટલે ભગવાન બધી રીતે ગોઠવે છે. એ એવા પાસા ગોઠવે ને એટલે તું એમાં જ જવાનો છો. ચક્રવ્યૂહને બારો તું નીકળી શકવાનો નથી. 84 લાખ યોનીના ચકડિયામાંથી કેમ બારું નીકળવું એ ભગવાન બતાવે, પણ તું નીકળી શકવાનો નથી. અને હારા હારાના અટાણ હોશ ઉડી ગયા. એટલે યાદ રાખવાનું કે ભગવાન છે, 100% છે, અને એ જ ક્યારેય છોડતો નથી. એની પાસે દયા હાલતી નથી. ભક્તિ કરવા વાળાને જ લાભ છે, બીજાને લાભ નથી. સત્કર્મ અને ભક્તિ, કારણ કે જ્ઞાન અને સત્કર્મ ભેગા થાય એનું પરિણામ જ્યારે ભક્તિ આવે અને ત્યારે જ આપણા દુષ્કર્મ પાપો બળે છે. વસ્તુઓથી પણ તે જ સેવા કરી શકે જેની વસ્તુઓમાં મહત્વ બુદ્ધિ નથી. વસ્તુઓમાં મહત્વ બુદ્ધિ રાખીને સેવા કરવાથી સેવાનું અભિમાન આવી જાય છે. જ્યાં સુધી અંતકરણમાં વસ્તુઓનું મહત્વ રહે ત્યાં સુધી સેવકમાં ભોગ બુદ્ધિ જ રહે છે, ચાહે કોઈ જાણે કે ન જાણે. અહમ આવી જાય એટલે ભોગ બુદ્ધિ લાગે ને આપણે આમ કરશું એટલે મોટાઈ મળશે, આપણે આમ કરશું એટલે આવો લાભ મળશે. આ ભોગવાદી ભોગ બુદ્ધિ છે. મારે કઈ જ જોઈતું નથી. કોઈ હારો કે ના કે, મારે મારો પ્રભુ રાજી થાય એટલે બહુ થઈ. મીરાબાઈને કહ્યું હતું ને એના ઘરવાળાએ, રાજા રાણાએ કીધું હતું, મીરા આખું નગર ચર્ચા કરે, ભગતણા ભેગા કરીને બેઠી છો કે ક્યાં ભગવાન તને મળવાનો નથી, પણ તું બદનામ થાય છો. ત્યારે બહુ કીધું હતું, ભરી બજારે હાથી હાઈલો જાય, શ્વાન ભસે હાથીને શું થાય? કૂતરાને ભાવવાનું કામ છે, મારે હાથીની જેમ હાલવાનું કામ છે. મારી ભક્તિ મારે કરવાની છે. કોઈ હું કે એને સામે મારે જોવાનું નથી. અને કહેવા વાળા તો આમે કહે ને આમે કહે હો, લોકોનું નક્કી નહીં. બાપ દીકરો ગધેડો લઈને નીકળ્યા, હા બાપ દીકરો બે બેઠા અને ગામને ભાગોળેથી નીકળ્યા ને એટલે બૈરાઓ કુવા ઉપર પાણી ભરતી હતી કે મારા બેટા દયા વિનાના બાપ દીકરો બે સડી બેઠા. એટલે એને બાપાએ કીધું, બેટા હું હેઠો આલું, તું બે. બીજે ગામથી નીકળ્યા ને ભાગોળે ઓલા ડોહલા બેઠા હતા કે મારો બેટો જુવાનીઓ ઘરાડા માથે બેઠો છે, સાધન માથે બેઠો છે, અને બાપાને હેઠો હલવે છે. છોકરો કે બાપા તમે બેહો. હા હું હેઠો હાલું. ત્રીજા ગામથી નીકળ્યા ને એટલે ઓલા જુવાનિયા રમતા હતા. એ કે ડોહો ગધેડે ચડી બેઠો ને ગગાને હેઠો હલવે. બાપા કે હવે શું કરવું? તમે બે બેઠા તોય વાંધો આવ્યો, તમે બેઠા તોય વાંધો આવ્યો, હું બેઠો તોય વાંધો આવ્યો. એ કે કામ કરો, હેઠા હેલા જાય. ના ચોથે ગામથી નીકળ્યા ને તો બૈરાઓ પાણી ભરીને જતા હતા, મૂર્ખા સતે સાધની હેઠા હેલા જાય. બાપા કે હવે શું કરવાનું? કે આપણે બધા પ્રયોગ કરી લીધા કે ઓલા આમ કે, ઓલા આમ કે, ઓલા આમ કે, ઓલા આમ કે, બે હેઠા હાલીએ. એ કે હવે એક રહ્યો એને. બાપા કે તો હું તો કે હવે ગધેડાને ઉપાડવા બાકી રહ્યો. એટલે હવે લાકડું લાવીને ગધેડાને બાંધી અને બાપ દીકરા બે ખંભે ઉપાડ્યો. હા 5મે ગામથી નીકળ્યા ને કે મૂર્ખા છે કે મરેલ ને તો હવું પડે, જીવતાને ઉપાડીને થાય. લ્યો
કે બાપા હવે શું કરવું, તો કે લોકો સામે જોવું તો જીવી હક્યો આમય કે આમય કે. એટલે પેલું યાદ રાખવાનું, ભક્તિ કરતા પહેલા આપણું મન હાથી જેવું મજબૂત હોવું જોઈએ. વાસ્તવમાં સેવા ભાવથી થાય છે ને એ વસ્તુઓથી નથી થતું, વસ્તુઓથી કર્મો થાય, સેવા નહીં. આથી વસ્તુઓ આપી દેવાથી જ સેવા થતી નથી, કહેવાતી નથી. એ સેવા પણ ન કહેવાય. વસ્તુઓથી સેવા ન થાય, જાતથી સેવા થાય. વસ્તુ આપીએ તો ઉપયોગ થાય, પણ જાતે સેવા કરવી પડે. અને આપણે ત્યાં કહે છે કે ભાઈ ખાધા વિના ઓડકાર નો આવે અને મર્યા વિના સ્વર્ગ ન મળે. તો જાતે જ કરવું પડે. ભક્તિ કોઈ આપણા નામે કોઈ કરી દેતું હોય કે અમે તમારા બદલે ભક્તિ કરી નાખ્યો તો મેળ બેહે નહીં. તો પછી કોક ખાઈ દે તો આપણને ઓડકાર આવવો જોઈએ. કર્યા વિના કઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. પેલું યાદ રાખવાનું કે ભક્તિ તો જાતે જ કરવી પડે, કોઈ કરી દેવાનું નથી. આમાં વાળો રસ્તો બતાવે પણ આપણને પહોંચાડે નહીં. એ તો જાતે જ પહોંચવું પડે. ભક્તિ કરવા માટે આપણે જાતે જવું પડે.